કોઈ પણ ગ્રહનું ફળ સારું અથવા ખરાબ ત્યારે જ મળતું હોય છે કે જ્યારે તે ગ્રહની સ્થિતિ કુંડલીમાં કેવી હોય છે. કારણ કે જે તે ગ્રહના કારકત્વ અથવા પ્રભાવ અથવા એના આધિપત્યમાં આવતા કામ ઉપર જે તે ગ્રહનો ખૂબ જ પ્રભાવ હોય છે. દાખલા તરીકે શુક્ર છે તે પ્રેમનો કારક છે, સૌંદર્યનો કારક છે, સંગીતનો કારક છે, કલાનો કારક છે, સિનેમા ઉદ્યોગનો કારક છે, નૃત્યનો કારક, ભાગીદારીનો કારક છે, વીર્યનો કારક છે, દાંપત્ય સુખનો કારક છે. ખાસ કરીને પુરુષની કુંડલીમાં જો શુક્ર અશુભ બનતો હોય, વક્રી હોય તો સૌથી વધારે દાંપત્ય જીવનમાં મુસીબત આવતી હોય છે. તો શુક્ર શુભ હોવો જરૂરી છે. સમૃદ્ધિનો કારક શુક્ર છે. સુખ સમૃદ્ધિ યુક્ત જીવન માટે શુક્રની શુભ હોવું જરૂરી છે. વાહન સુખ, આભૂષણ સુખ, લલિત કલા, મનોરંજન, મોજ શોખના ધંધા, હોટલ રેસ્ટોરન્ટ, ખાણીપીણી, રેસ, જુગાર, સટ્ટા વગેરેમાં આ શુક્રનો પ્રભુત્વ છે. આભૂષણના ધંધામાં, જ્વેલરીના ધંધામાં સફળતા માટે પણ શુક્ર જોઈએ. આયાત નિકાસનો ધંધામાં શુક્રનું પ્રભુત્વ જરૂરી છે. વાહન સુખ માટે પણ શુક્રનું જરૂર છે. કામેચ્છા, સ્ત્રી સુખનું કારક શુક્ર છે. એટલે જો એ શુક્ર નબળો હોય તો સ્ત્રી સુખમાં તકલીફ થતી હોય છે. અને જો શુક્ર નબળો હોય તો દરેક સ્ત્રી પુરુષના આરોગ્ય ઉપર તેની સૌથી વધારે અસર થતી હોય છે. સ્ત્રીના ગર્ભાશયને લગતી બીમારીઓ, નપુંસકતા, વીર્યમાં પ્રભાવિત કરતો હોવાના કારણે વીર્ય ઉપર તે વીર્ય વિકાર જેને કહેવાય, જાતીય રોગનો કારક શુક્ર છે, અંડકોષનો કારક શુક્ર છે, નપુંસકતાનો કારક શુક્ર છે, અને વધારે પડતા ભોગવિલાસને કારણે થતા રોગનો કારક શુક્ર છે. ડાયાબિટીસ, ક્ષય જેને કહેવાય, કેન્સર જેવી મહામારીનો કારક શુક્ર છે. જો શુક્ર નબળો હોય, કુંડળીમાં અશુભ બનતો હોય, નિર્બળ બનતો હોય, વક્રી હોય, અશુભ ગ્રહના પ્રભાવમાં હોય તો આ બધા જે તે એના કારકત્વમાં આવતા કામ છે, શરીરના અંગો છે તેને અસર કરતો હોય છે અને તે મહામારીના ભોગ પણ બનાવતો હોય છે. કારણ કે તે જેમ રાજ સુખનો કારક છે તેમ રાજભોગ અને રાજ રોગનો કારક પણ શુક્ર છે. તો આ બધાથી બચવા માટે તેના શુક્રના ઉપાયમાં શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો તે કે શુક્ર જો આપણી કુંડલીમાં અનુકૂળ હોય તો આ આંગળીમાં સોના અથવા ચાંદીની ધાતુમાં શુક્રવારના દિવસે શુક્રના નક્ષત્રો હોય ત્યારે હીરો ડાયમંડ પહેરવો જોઈએ. 16 શુક્રવાર સુધી કુમારી કન્યાઓને ખાવાનું આપવું જોઈએ. દૂધની બનાવટ જેને કહેવાય, મીઠી વસ્તુઓ, ખાસ કરીને કુમારી કન્યાઓ, નાની બાળકી હોય તેમને